હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે આપણી પાસે ગાડી આવી છે કામરેજ થી શ્યામનગર માંથી, બરોબર. તો જે ગાડીને આપણે આખી આખી જનરલ સર્વિસ કરાવવા માટે આવેલી છે. તો મેન ફોલ્ટ તો એ ગાડીનો એ હતો કે ભાઈએ મને કીધું કે ભાઈ આમાં બેટરી આપણે એક્સાઇડ કંપનીની નવી નાખી છે અને સેલફ લાગતો જ પણ ચાલુમાં મારી ગાડી બંધ થઈ ગઈ છે. અત્યારે હોર્ન, ઇન્ડિકેટર કે સેલફ કોઈ વસ્તુ આપણામાં લાગતું નથી. તો તમે તમારી રીતે વાયરિંગ વાળા પણ બતાવી દેજો અથવા વાયરિંગ ચેક કરી લેજો. એટલે આપણે બહુ મોટું વાયરિંગ નું બધું કામ કરતા નથી, પણ આપણી રીતે આપણે આમાં બધું જે કાંઈ મેન્યુઅલી ફોલ્ટ આવે એ રીતે આપણે ત્યાં ધક્કા શીરો, બરોબર. તો અહીંથી જુઓ તો અહીંયા પહેલા ઉંદરડા કાપી ગયેલું આપણે મળી દીધું. અહીંયા થોડાક નખોરી અમારાથી અમે કાઢી નાખ્યું, બરોબર. ત્યાંથી આ ક્યાંકથી લાઈન ક્લિયર કરી કમ્પ્લેટ કરી સેલ અપ નહોતો લાગતો. ગાડીને તમે ડાયરેક્ટ રિલેથી સેલ મારો ને તો ઉપડી જાય, બરોબર. પછી આખું અમે લાઈન ક્લિયર કરીને જોઈ લીધી ને, તો અહીંયાથી અમને એક ઠેકાણેથી ફોલ્ટ મળ્યો. આની નીચે જે વાયરનો શેર આવે ને એ ઉંદરડાએ કાપી નાખેલો હતો, બરોબર. તો એ છેડો અમે જોઈન્ટ મારીને આખું અમારી રીતે કમ્પ્લીટ કરી નવો ફ્યુઝ નાખી દીધો. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ. જો સેલમથી ચાલુ કમ્પ્લીટ, બરોબર. તો આનું હોર્ન બોન ઇન્ડિકેટર હાથે બધું આપણે ખોલીને જોઈ લીધું છે. જ્યારે સોકેટ હોય ને એમાં આપણે DW40 મારી દીધો છે. અત્યારે સોમાહાની અંદર આપણે આ રીતે ગાડી ખોલી હોય એટલે અમે વાયરિંગના ટોટલ સોકેટ આપણે ચેક કરતા હોય. તો આમાંથી એક સોકેટ એવું નથી કે જેમાં લીલા કલરનો અંદર ખાર ન હોય. તો આપણે એમાં જો આ રીતનું આવે, આ બતાવો નથી ભાઈ. હવે આ બધું રહ્યું ને ટાંકી નીચે, આ બધું હવે સેવાળી જોવે ને એવું થઈ ગયું. જો તો આ પિન જે રહી આની અંદર ધૂળ કેટલી જો, એટલે આની અંદર તમે આ રીતે સાફ કરી નાખો ને, એટલે જેથી કરીને આ ગાડી તમારી ચાલુમાં ગમે ત્યાં બંધ ન થાય કે કોઈ જાતનો અહીંથી અર્થિંગ કે પાવર મેલાય નહીં. એ રીતનું આપણે આનું કામ કરી નાખવાનું છે. જો આ રીતે આપણે લાગત એમાં D4W મારી દીધો છે, જેથી કરીને કાટ એને નુકસાન ન કરી શકે. તો આ આખી ગાડીમાં આપણે જનરલ સર્વિસ કરી અને આમાં નવું સ્પેકો કંપનીનું આપણે કાર્બેટર ઇન્સ્ટોલ કરી દેવાનું છે. બાકીની આખી 0 સર્વિસ કરી નાખવાની, બરોબર. અને આ ગાડી આપણે તમને કાલે આખી બતાવેલી હતી કે આ ગાડીનું કામ આખી ખોલેલી હતી. તો એ ગાડીની અંદર અમે જો આ ભાઈએ એન્જિન પાણીની અંદર નાખેલું હતું. તો થોડાક દિવસ હાલીને પાણી અંદર એમાં એન્જિન ભરી ગયેલું હતું. પછી ભાઈને ખબર પડી કે આમાં એન્જિનમાં પાણી છે. તો આ લોકરનું એક બેરિંગ આખું ફેલ થઈ ગયું, બરોબર. એટલે લોકર ફેલ થઈ જાય ને, લોકર આનો પુશરોડ અને ટાઈમિંગ છે, આ બધી વસ્તુ આપણે જેન્યુન ઓરિજિનલ નાખી દીધી છે. આમાં લોકર પણ બહુ મોંઘા આવે ઓરિજિનલ, એ ઓરિજિનલ નાખી દીધા છે. અને ગાડી અત્યારે તમને ચાલુ કરીને બતાવી દો સાહેબ, એક નંબર રીતે એવું છે ગાડી. કોઈ જાતનો અવાજ નહીં.